હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું સંગીતા ભંડેરી અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે હું લઈને આવી છું ધોરણ 12 નો એક પ્રેક્ટિકલ છે, જેનો હેતુ કંઈક એવો છે કે મેન્ડલના વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી. આપણને બધાને ખબર છે જીનેટિક્સ એટલે કે જનીન વિદ્યાનો આ પ્રેક્ટિકલ છે અને એક્ઝામની અંદર પણ 100% પૂછાય છે, બરાબર છે. તો પ્રેક્ટિકલ કઈ રીતે કરવો એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલા આપણે વાત કરવાના છીએ એને રિલેટેડ થોડું ઇન્ટ્રોડક્શન બાંધીશ, એટલે કે પ્રેક્ટિકલની અંદર મેન્ડલે કયા કયા કાર્ય કરેલા એના વિશે તમને જણાવીશ. બીજી વસ્તુ કે સાથે સાથે હું તમને પ્રેક્ટિકલ પરફોર્મ કઈ રીતે કરવાનો છે એના વિશે હું ખુદ પરફોર્મ કરીને તમને બતાવીશ, અને લેક્ચરના અંતની અંદર આપણે અવલોકન ટેબલ કઈ રીતે લખવું એના વિશે પણ વાત કરવાના છીએ. તો મારી સાથે લેક્ચરના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ જે લેક્ચર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રેક્ટિકલ તમારે એક્ઝામની અંદર 100% પૂછાય છે, બરાબર છે. તો સ્કીપ ના કરતા અને ઇન્ટ્રોડક્શન જેવું પૂરું થશે એવું આપણે તરત જ પ્રેક્ટિકલ કઈ રીતે પરફોર્મ કરવો એના વિશે માહિતી આપવાની છું, બરાબર છે. તો ચલો જોઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ મેન્ડલની. તો આપણે બધા મેન્ડલને ઓળખીએ છીએ. મેન્ડલ કોણ હતા? તો જેને આપણે ફાધર ઓફ જીનેટિક્સ એટલે કે જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખીએ છીએ. તો આ જે જનીન વિદ્યાના પિતા જે મેન્ડલ છે, એણે શું કરેલું? તો એણે 2 છોડ લીધા. શેના છોડ? તો કે વટાણાના. આ વટાણાના 2 છોડમાંના વટાણાના છોડ કેવા હતા? તો કે એક છોડ હતો ઊંચો અને એક છોડ હતો ખૂબ જ નીચો. આ બંને છોડને એણે પિતૃ છોડ તરીકે લીધા અને પિતૃ છોડ વચ્ચે એણે શું કરાવ્યું? તો કે પરફલન કરાવ્યું. પરફલન કરાવવાના અંતે એને F1 પેઢી મળેલી, એટલે કે ફર્સ્ટ જનરેશન મળી. આ જે ફર્સ્ટ જનરેશન છે એના દરેક છોડ કેવા છે? તો કે દરેક છોડ તમે આકૃતિની અંદર જોઈ શકો છો. F1 પેઢીના દરેક છોડ કેવા હતા? તો કે ઊંચા છોડ મળેલા, બરાબર છે. હવે આ જે ઊંચા છોડ મળ્યા છે એની વચ્ચે એને સ્વફલન કરાયું. સ્વફલનના અંતે એને F2 પેઢી મળે છે, એટલે કે સેકન્ડ જનરેશન મળે છે. આ F2 પેઢીમાં ટોટલ એને 4 છોડ જોવા મળ્યા, અને આ જે 4 છોડ છે એમાંના જે 3 છોડ હતા એ કેવા છે? તો કે ઊંચા છે, તમે આકૃતિની અંદર જોઈ શકો છો. અને જે એક છોડ હતો એ કેવો છે? તો કે નીચો છોડ છે. તો આ રિઝલ્ટ કઈ રીતે મળ્યું છે એ આપણે પરફોર્મન્સ દ્વારા જોઈએ છીએ. કઈ રીતે પ્રેક્ટિકલ થાય છે? ચલો તો રેડી છો ને? ચલો જોઈએ. તો સૌથી પહેલા આપણે લેવાના છે એક પેટ્રી પ્લેટની અંદર લીલા કલરના મણકા, જેને આપણે માદા જન્યુ તરીકે લઈએ છીએ, સ્મોલ વાય. બીજી પેટ્રી પ્લેટમાં લેવાના છે તમારે પીળા કલરના મણકા, જેને આપણે નર જન્યુ તરીકે એટલે કે કેપિટલ વાય તરીકે લઈએ છીએ, જે પિતૃ પેઢી છે, બરાબર છે. હવે તમારે જે પિતૃ પેઢીના જે જન્યુઓ છે એ બંનેને વચ્ચે પરફલન કરાવવાનું છે, એટલે કે બંને પેટ્રી પ્લેટમાંથી એક એક મણકો લઈ અને ત્રીજી પેટ્રી પ્લેટની અંદર મૂકવાના છે. અને જે ત્રીજી પેટ્રી પ્લેટની અંદર જે તમને રિઝલ્ટ મળે છે એ છે તમારી F1 પેઢી, જેની અંદર બધા જ મણકા કેવા છે? તો કે વિષમયુગ્મી છે. જેમ આપણે મેન્ડલના નિયમમાં જોયું કે વચ્ચે એટલે કે F1 જનરેશનની અંદર F1 પેઢીમાં આપણને બધા જ છોડ કેવા મળ્યા હતા? તો કે ઊંચા જોવા મળ્યા હતા, પરંતુ એના જે જન્યુઓ હતા, એના જે જનીન હતા એ કેવા હતા? તો કે વિષમયુગ્મી હતા, બરાબર છે. તો આપણને અહીંયા વિષમયુગ્મી જનીનો મળ્યા છે, પરંતુ દરેક છોડ છે એ કેવા હશે? તો કે ઊંચા હશે. હવે શું કરવાનું છે? તો કે F1 પેઢીના જે તમને રિઝલ્ટ મળ્યું છે એ પેટ્રી પ્લેટને 2 ભાગમાં વિભાજિત કરવાની છે. મતલબ તમે જે 16 જનરેશન તમને મળી છે, 16, એને તમારે 8-8માં વિભાજિત કરવાની છે, એટલે કે એક લીલો અને એક પીળો એમ કરીને એક પેટ્રી પ્લેટમાં મૂકવાની છે. બીજી પેટ્રી પ્લેટમાં પણ એવી જ રીતે અલગ અલગ જોડ અલગ કરવાની છે, બરાબર છે. આના ઉપરથી તમે F1 પેઢીના જન્યુઓ બનાવી શકશો. જેવી રીતે જન્યુઓ બનશે એના પછી આપણે F2 પેઢી શરૂ કરવાના છીએ, બરાબર છે. તો ચલો ફટાફટ આપણે અલગ કરી દઈએ મણકાને. તો આ તમે જોઈ શકો છો કે F1 પેઢીની અંદર મણકા છે એ મતલબ કે જન્યુઓ બની ચૂક્યા છે, બરાબર, જે કેવા છે? તો કે વિષમયુગ્મી છે. હવે શું કરવાનું છે? તો કે આપણે જોયું તો F1 પેઢી વચ્ચે સ્વફલન કરાવવાનું. તો F1 પેઢીમાં સ્વફલન કરાવવા માટે તમારે યાદચ્છિક રીતે એટલે કે આંખ બંધ કરીને બંને પેટ્રી પ્લેટમાંથી એક એક મણકો લેવાનો છે. જો મણકા જે તમારા હાથમાં આવશે એ જો ગ્રીન કલરના હોય તો તમે ત્રીજી પેટ્રી પ્લેટની અંદર મૂકી શકો છો. પછી જો બંને મણકા છે એ પીળા હશે તો તમે પહેલી પેટ્રી પ્લેટની અંદર મૂકવાના છે, અને એક મણકો લીલો અને એક મણકો પીળો હશે તો તમારે વચ્ચેની જે પેટ્રી પ્લેટ છે એની અંદર તમે મૂકવાના છે. તમે જોઈ શકો છો હું કઈ રીતે પ્રેક્ટિકલ કરું છું, બરાબર છે.
જ્યારે તમને F2 પેઢી મળે છે એની અંદર તમને 3 જનીન સ્વરૂપ જોવા મળ્યા હશે. એક હશે કેપિટલ Y એટલે કે સમયુગ્મી જે પીળા છે, બીજા હશે કેપિટલ Y સ્મોલ y જે વિષમયુગ્મી છે જેની અંદર લીલા અને પીળા મણકા છે, અને ત્રીજા છે કેપિટલ Y સ્મોલ y વિષમયુગ્મી જે છે લીલા કલરના. બરાબર છે. તો આ રીતે આપણને મેન્ડલના એક સંકરણના પ્રયોગના અંતે જનીન સ્વરૂપ છે એ 3 પ્રકારના મળે છે. બરાબર છે. જ્યારે સ્વરૂપ પ્રકારની જો વાત કરવામાં આવે એટલે કે બાહ્ય સ્વરૂપની જો વાત કરવામાં આવે તો બાહ્ય સ્વરૂપમાં 3 છોડ કેવા હતા તો કે ઊંચા હતા, જ્યારે એક છોડ હતો નીચો. તો ચલો આપણે જોઈએ હવે એનું રિઝલ્ટ. ચલો હવે આપણે જોઈશું રિઝલ્ટ એટલે કે અવલોકન ટેબલ કઈ રીતે લખવું. બરાબર, જર્નલની અંદર લખવાનું આવે છે. બરાબર, તો અહીંયા તમને એક ટેબલ આપેલું છે જેની અંદર પેઢી આપેલી છે. પેઢીની અંદર છે પહેલા F1 પેઢી. તો F1 પેઢીની વાત કરીએ અને એના પછી છે પ્રયોગનો ક્રમ. તમારે જર્નલની અંદર 1 થી 6 પ્રયોગ કરવાના છે, પરંતુ આપણે અહીંયા એક જ પ્રયોગ કરેલા છે તો એક જ પ્રયોગનું રિઝલ્ટ લખીશું. બરાબર, આગળ જોઈએ તો કે સંતતિની સંખ્યા આપણને ખબર છે આપણે 16 મણકા લીધા હતા, તો સંતતિ કેટલી મળશે તો કે 16 સંતતિ મળશે. બરાબર છે. જનીન સ્વરૂપની વાત કરીએ તો F1 પેઢીની અંદર એટલે કે વચ્ચે આપણને જે પેટ્રી પ્લેટ મળી હતી એની અંદર દરેક મણકામાં એક લીલો મણકો હતો અને એક પીળો, મતલબ કે પેટ્રી પ્લેટમાં બધા જ મણકા મિક્સ હતા. બરાબર છે. જેમાં આપણને કેપિટલ Y મળ્યું નહોતું, સ્મોલ y પણ મળેલું નહોતું, ખાલી ને ખાલી કેપિટલ Y સ્મોલ y. બરાબર છે. તો જનીન સ્વરૂપમાં કેપિટલ Y સ્મોલ y માં આપણે શું લખીશું તો કે 16. બાહ્ય સ્વરૂપની વાત કરીએ તો દરેક મણકા કેવા હતા તો કે વિષમયુગ્મી હતા, તો બાહ્ય સ્વરૂપમાં આપણે વિષમયુગ્મી લખીએ. બરાબર. હવે F2 પેઢીની વાત કરવામાં આવે તો પ્રયોગનો ક્રમ એમાં પણ 1 આવશે, સંતતિની કુલ સંખ્યા એમાં પણ 16 આવશે. અહીંયા તમને જનીન સ્વરૂપ તરીકે ઘણી બધી વસ્તુ મળી. શું તો કે કેપિટલ Y એટલે યાદ કરો, જો તમને યાદ ના હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને પણ જોઈ લેજો. પીળા કલરની જે મણકાવાળી પ્લેટ હતી એની અંદર તમને 4 જોડ મણકા મળેલા છે. બરાબર, એટલે 8 મણકા હશે, પરંતુ આપણે જોડમાં ગણવાના છે. બરાબર. બીજી વસ્તુ જે કેવા છે તો કે કેપિટલ Y અને સમયુગ્મી છે. બરાબર. હવે એના પછીનું બીજું એટલે કે વચ્ચેની પેટ્રી પ્લેટ હતી એની અંદર પીળા અને લીલા મણકા મિક્સ હતા, જેની સંખ્યા કેટલી છે તો કે 8 જોડ છે, જેને આપણે જનીન સ્વરૂપમાં કેપિટલ Y સ્મોલ y કહેતા હતા અને જે કેવા છે તો કે વિષમયુગ્મી છે. ત્રીજી વસ્તુ સ્મોલ y એટલે કે છેલ્લા નંબરની પેટ્રી પ્લેટ જેની અંદર બધા જ મણકા કેવા હતા તો કે લીલા રંગના અને એની સંખ્યા પણ કેટલી છે તો કે 4. હવે બાહ્ય સ્વરૂપની વાત કરવામાં આવે તો કેપિટલ Y જે બાહ્ય સ્વરૂપ કેવું છે તો કે સમયુગ્મી છે, કેપિટલ Y સ્મોલ y કેવા છે તો કે વિષમયુગ્મી છે, અને સ્મોલ y કેવા છે તો કે સમયુગ્મી છે. તો આ વાત હતી તમારા અવલોકન ટેબલની. અવલોકન ટેબલ તમારે આ રીતે લખવાનું છે. બરાબર છે. આગળ જોઈએ બાહ્ય સ્વરૂપની અંદર F1 પેઢીની અંદર આપણને શું જોવા મળ્યું હતું તો કે બધા છોડ ઊંચા હતા. બરાબર છે. ઊંચા તમે લખી શકો છો અથવા તો વિષમયુગ્મી પણ લખી શકો છો. બીજી વસ્તુ F2 પેઢીની વાત કરીએ તો સમયુગ્મી હતા એટલે કે ઊંચા છોડ હતા, વિષમયુગ્મી હતા જેને આપણે બાહ્ય સ્વરૂપમાં ઊંચા છોડ કહેતા હતા, અને સાથે સાથે સમયુગ્મી નીચા છોડ હતા. બરાબર. હવે જનીન સ્વરૂપની વાત કરવામાં આવે તો F1 ની અંદર બધા જ છોડ એક સરખા મળ્યા હતા. બરાબર, કેપિટલ Y સ્મોલ y. તો તમે શું લખી શકશો તો કે 16. જ્યારે F2 પેઢીની વાત કરવામાં આવે તો રેશિયો ગુણોત્તર કેવો મળશે તો કે 1:2:1 એટલે કે 4:8:1 જે તમને અવલોકન ટેબલની અંદર મળેલું છે. 4:8:1 નો જો તમે ગુણોત્તર કરો તો રિઝલ્ટ શું મળશે 1:2:1. તો આ હતો આપણો પ્રેક્ટિકલ. બરાબર છે. 12મા ધોરણની અંદર આ પ્રેક્ટિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમને પ્રેક્ટિકલની અંદર મજા આવી હોય, સમજાણું હોય, ગમ્યું હોય તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું ફરી પાછા આવા જ એક પ્રેક્ટિકલ સાથે. ત્યાં સુધી બાય બાય.